ક્લાસ 3ની પરીક્ષા પાસ કરી, ક્લાસ 2ની પરીક્ષા પાસ કરી, ક્લાસ 1માં અત્યારે ફરજ બજાવો છો, તો સંતોષ નામની વસ્તુ નથી જીવનમાં? ના સર, હજી આઈએએસ ઓફિસર બનીને કલેક્ટરની ચેર ઉપર બેસવાની ઈચ્છા છે. એટલે હજુ પણ યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં જંપલાવું છે એમ ને? યસ સર. તૈયારી ચાલુ છે કે? હા સર, તૈયારી બી ચાલુ છે. ફેમિલીનો અને વાઇફનો બી ફૂલ સપોર્ટ છે. સોમભાઈ, વિદ્યાર્થી મિત્રો માટે 3 એવી પોઝિટિવ એડવાઇસ આપો કે જે વિદ્યાર્થી મિત્રોને એમની આવનારી તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી થાય, પછી એ ક્લાસ 3 હોય, ક્લાસ 2 હોય કે ક્લાસ 1 હોય, કારણ કે આપ બધી જ પ્રોસેસમાંથી પસાર થયેલા છો. સર, 3 અગત્યની બાબતો કે કોઈ બી વિદ્યાર્થીને જીવનમાં સફળ થવા માટે અગત્યનું છે. ફર્સ્ટ કે તમે કન્ટિન્યુઅસ તૈયારી ચાલુ રાખો. તમે આજે વાંચ્યું, કાલે એક દી મૂકી દીધું, વરી પાછું તમે 2 દી વાંચ્યું, એવું ન. કન્ટિન્યુ સોમથી રવિ કન્ટિન્યુસ, ભલે 2 કલાક વાંચો, 2 કલાક કન્ટિન્યુસ તમે જાળવી રાખો. બીજું, તમે મેક્સિમમ રિવિઝન કરો. અઠવાડિયે એકવાર રિવિઝન કરો, મહિને એકવાર કરો. તમે જે વાંચ્યું છે એનું રિવિઝન કરવું જરૂર છે. રિવિઝન નહીં કરો તમને ભૂલાઈ જશે. અને થર્ડ ને મોસ્ટ આઈએમપી, તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એના જૂના પેપર સોલ્વ કરો, એની મોક ટેસ્ટ આપો. એનાથી તમને ઇમ્પ્રુવમેન્ટ મળશે. સોહમભાઈએ બહુ સરસ મજાની માહિતી આપી. પોતે ક્લાસ 3 હતા, પછી ક્લાસ 2 બન્યા અને અત્યારે ક્લાસ 1 ઓફિસર છે. તો આ એવી બેઝિક બાબતો છે કે જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા દરમિયાન જો ફોલો કરે તો સોહમભાઈની જેમ પણ ક્લાસ 1 અધિકારી બની શકે છે. થેન્ક યુ સો મચ સોહમભાઈ, અમને ટાઈમ આપવા માટે. થેન્ક યુ.